ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા ફેમિલી ફન વ્લોગમાં. શરૂઆત આજે કોને કરી એ જો, કારણ કે જે શરૂઆત કરવાવાળા છે ને એ તો જો આ રીતના મોઢા કહે છે, કેમ જાણે રૂપાળું થઈ ગયા જાવું હોય. હો તો ગહી ગઈને રૂપાળું થઈ જવું. પછી ગર્લફ્રેન્ડ ફરવા જાવ. ગર્લફ્રેન્ડ ફરવા જવાનું. આમ તો જો ફેસ વોશ કરે બેઠા. આશીષ એટલી વાર તો હું ફેસ વોશ નથી કરતી, એટલી વાર તમે કરો. કરવું પડે. 2-3 વાર આશીષ ફેસ વોશ કરે. બોલો, હું 3 વાર કરું, વધારે નથી. વિચાર કરો. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. શું કેવું છે તમારે આ વિશે? અત્યારે તો બધા યુવા પેઢી ઘડીએ ઘડીએ ઓલું નાન તેલ લગાવે. મમ્મી અમાર ફેસ વોશ જોવે ને એટલે એમ કે દીકા આ હું ક્રીમ હે, આ હું ઓલું હે, આ તું મૂકી દો. મને ન ખબર હોય આમાં કાંઈ બધી વસ્તુમાં. અમારે એવું કાંઈ હોય નહીં, એટલે કાંઈ ખબર ન હોય. સમજા મમ્મી તમે? હા બેટા. તમે ધૂળથી માથું ધોતા? હા, અમે તો ખેતર જાતા ને ધોરિયામાં પાણી આવ્યું જાતું હોય, ધૂળથી માથું ધોય પાસ. પેલા તો એવું જ હતું બેટા, આવું નહોતા. ધોરિયા પાણી એટલે પછી ધોરિયા એટલે સમજાય ગામવાળી ભાષા. ધોરિયા એટલે ઓલું ખેતરમાં પાણી જાતું હોય એ તો બધા સમજી જ જાય. એટલે ઘણા આપણે શહેરમાં હોય તારા ને મારા જેવા, એને શું ખબર હોય? ના સમજી જાય. પેલા તો મને એવું હતું, મને ક્યાંકથી અફવા મળી હતી કે છાસ અને ધૂળથી માથું ધોવાનું દેખાડની ટ્રાય કરી. અમે ધોતા. મને કોક કીધું તું મમ્મી. અમે દોણી ભરી જતા, પછી વધે ને ઘરની ભેગું દૂધતી હોય, ગાયું દૂધતી હોય, છાસ તો લઈ જતા હોય જાજી. પછી વધે ને એટલે બપોરે જરીક વાર ફ્રી થયા હોય ને, આમ તો જાજી વાર ફ્રી ન થાય, અડધી કલાકે માંડ બધા ખાઈ એટલી વાર. પછી છાસમાં ધૂળ બોરી અને ધોઈ માથું એવું સરસ ઠંડુ ઠંડુ લાગે. હા, મેં સાંભળ્યું તું તો મેં એકવાર વાળી ટ્રાય કરી. પછી મારા પપ્પાને ખબર પડી, મારા પપ્પા ખીજાણા કે આ શું કે ધૂળ માથામાં નાખો હોય કે. પહેલાં હે ને હું બહુ એવું બધું ટ્રાય કરતી વાળમાં મને પહેલેથી શોખ છે. અને બીજી વસ્તુ એ કહેવાની, જો હેર કેર માટેની એક હતી કે એલોવેરા છે ને, અમે તો જો કે અહીંયા વાવ્યું નથી. એકવાર વાવ્યું હતું પણ ઉગ્યું નહીં, પછી ટ્રાય ન કરી અમે ખોટી. એલોવેરા બહુ સરસ છે સ્કિન માટે, હેર માટે. તો તમારા ઘરે એલોવેરા તો લગભગના ઘરે હોય જ છે. લગભગના ઘરે હોય એલોવેરા વાવેલું હોય જ છે. તો એ તમે છે ને માથામાં લગાવી શકો, એનાથી બહુ સરસ વાળ થાય. હું પહેલાં લગાવતી, બહુ એટલે બહુ જ લગાવતી. હવે નથી લગાવતી. હવે તો એલોવેરાના જોકે ઓલાય આવી ગયા બધા, એલોવેરા જેલ, શેમ્પુ બધું આવી ગયું છે. પણ જે ઓરિજિનલ બહુ મસ્ત. તમને બધાને કાલ કીધું હતું ને કે આશીષનો વ્હાઈટ શર્ટ મેં ઓલા રીનાલામાં બોયરો હતો, અને પછી એનાથી બધા ઓલા કલરના બધા ઓલા કાઢી નાખ્યા ડાઘ. તો ઘણાની એવી કોમેન્ટ હતી કે દીદી કેવું અમને બતાવજો. જો તો લગભગ તો જોયું જ હોય, પણ ઘણા ધ્યાનમાં ન હોય. આ રીતનું આવે. આશીષ તું કેવું એમ હે કે પહેલાં આનું નામ આલા હતું, પછી વળી રીનવાળાએ કંઈ જે કર્યું હોય રીનાલા થઈ ગયું હોય. આશીષ અત્યારે ચેન્જ કરે હે. આ હું હતું રીનવાળાએ લઈ લીધું. હું હતું પેલા આલા નામથી આવતું, હજી આવતું ને આલા નામથી આવતું. પછી આ રીન બ્રાન્ડ નું ઓલું થઈ ગયું ને, લેબલ લાગી ગયું, એટલે પછી હવે રીન કમ્સ વિથ આલા. પેલા આલા તો એટલે રીન આલા. ઓકે. હા, બાકી બ્રાન્ડ નામ એ રીન. હા, તો જો આનાથી છે ને વ્હાઈટ કલરના રૂમાલ હોય જેન્ટ્સના, એક નંબર એકદમ વ્હાઈટ ચકાચક થઈ જાય નવે નવા. મને પર્સનલી આ ગમે છે. હું અત્યારથી નહીં, બહુ ટાઈમથી યુઝ કરું છું. એટલે તમને લોકોને અત્યારે જો મેં બતાવી દીધું. મમ્મીને આ વાતની નહોતી ખબર. હે મમ્મી? કામકાજ બહુ સરસ છે. ક્યાંય ડાઘો સફેદ કપડામાં થયો હોય એકદમ વહી જાય પરફેક્ટ. કામકાજ સારું છે. ગમ્યું સારું છે. મમ્મીને એમ હતું કે આશીષનો શર્ટમાં નહીં એકેય ડાઘા થાય. એવું જ હતું. આટલું બધું તો નો હારું થાય. ખુશી પછી આશીષ કહેતા ત્યાં તમને એમ હતું ને કે ખુશી ને પછી આશીષ કહેવાના એવો કે આ એકેય ડાઘ તો ગયો નહીં એવું. પણ વહી ગયા હો બધા એકદમ સરસ હતું. એવું ને એવું થઈ. જો મારો આ ચકુડો અત્યારે સૂતો છે. ખબર નહીં હજી ઉઠો નથી, નકર તો ઉઠી જાય ટાઈમે. એ જે નીંદર વધારે આવતી હશે, ભલે સૂતો હોય. એમ મમ્મી? નકર આ ટાઈમે ઉઠી જાય દરરોજ, પણ અત્યારે આરામ નીંદર કરવા દ્યો. એ વાત સાચી. ખેતર ખેડવા તો નથી જવું. તમે બધા છે ને મને કોમેન્ટ કરો કે ખુશી દીદી સુવિચાર બોલો ને બોલો. તો આપણે પાછા હવે ચાલુ કરી. ધારા પટેલનો એક સુવિચાર છે જે સારો છે કે આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી, અને મુસીબત આવી આવીને આંખો ઉઘડતી નથી. અરે વાહ, સાચી વાત. સુવિચાર છે.
કે આંખો બંધ, હા. કોઈ પણ મુસીબત કરવાને આવે ને આપણે ખાલી આંખો બંધ કરી લઈતી જાય નહીં કઈ એના માટે થોડીક ઓલું કરવું પડે તો સહન કરવી પડે બેઝિકલી એનો ટાઈમ થાય ને ત્યારે વહી જાય ત્યારે વહી જાય ને ખાલી આંખો બંધ કરી રાખી તો મુસીબત જાય નહીં ને ખાલી સાચી વાત છે મહેનત કરવી પડે એમ અને હવે તમે લોકો મને આવી રીતના સુવિચાર સેન્ડ કરતા રહીજો હું નામ સહિત તમારા બધાના સુવિચાર બોલીશ અરે વાહ સરસ લ્યો હાલો હવે કપડાં ચેન્જ કરવાના છે મારે એક સૂટ છે રીલ શૂટ કરી નાખી ને બધું કરી નાખી હા બધું બાકી છે તો એ સૂટ ને એમાં મારા કપડાં બીજા પહેરવાના છે તો હું બદલી નાખું અત્યારે હવે આ તો આવું થયા જ કરે આવું તો થાય હવે ટેવ પડી ગઈ મને હમ નકર તો આળા થાય હો મને કપડાં બદલવાનો બહુ વારા થાય હો મને કપડાં બદલવાની બહુ એટલે બહુ વારા થાય મને તમારે કપડાં બદલવા હોય ને એટલે બદલવાના હોય મને એમ એટલે લાગે કે કપડાં ક્યાં બદલવા મારે પહેલાથી મારી ટેવ મને કપડાં બદલવા હોય ને એટલે મને બહુ કંટાળો આવે એક સવારે કપડાં પહેરલો ને પછી સાંજ સુધી કપડાં નહીં બદલ કે એક જ વાર કપડાં પહેરો ને પછી વારે ઘડીએ ને ચેન્જ કરવાય મને એમ લાગે લોડ લાગે માથાનો એટલે હું એને કપડાં ઘણી વાર પૂછી કે કપડાં બદલો કપડાં નથી બદલવા આના કપડાં ન હાલે એમ કહું હે હા તો અમે એમ કહીને આના કપડાં નહીં હાલે ના નું હાલે અમારે જ બધું એમ ને અમે તો ના પાડ દે નો હાલે એમ તો હું ના પાડી દઈશ તમારો વારો નથી આવતો એટલે કાંઈ વાત નથી તો ભાઈ જેનો વારો આવે એનો એ મારું કામ હે તો હું મારી રીતે કરીશ તમારું હોય ત્યારે તમારે કરવાનું બરોબર બરોબર હાલો બધાય જમવા જો અત્યારે હું ને ખુશી જમવા બેઠા હી મમ્મી ને પપ્પાએ જમી લીધું હવે અમારા બેનો વારો હે અમે બે લેટ હી આ ખુશી આજ તો જો મમ્મી ને પપ્પા માટે શાક બનાવ્યું હતું અમારે બધી શાક ખાવાની ઈચ્છા નહોતી આશીષ છે ને 3 અથાણા લઈ લીધા એક જો આ મૂર્ખો લીધો. આ ત્રણેય અથાણામાંથી આશીષ તો જે ખાવા હોય ને આપણે ચા ને ટોસ ખાવાના હે ખુશી ચાન ટોસ ખાય કે મારે નથી ખાવું કંઈક મારે આ ચાન ટોસ ખાવાની ઈચ્છા તો કીધું તું ચાન ટોસ ખાઈ લે આયરે છે મરચા એ બધું મમ્મીનું વઘારેલા કામ છે. બધું હે આયરે કેરી કચુંબર ને બધું લઈને બેસી ગયા ઈ બે હાલો બધા ટોસ ખાવા ટોસ ખાવા ને આરસી ભાઈ ઉઠો હવે જો ખદબદ ખદબદ કરે હે અમે નાસી હવે રમશું હા તમે રમો ત્યાં બધી કામ થઈ જાય અમે ખાઈ પીને નવરા થઈ જાય આજમાં બીજું કઈ ઈચ્છા નહોતી તો મમ્મી ને પપ્પા માટે ટીંડોળા સંભારો કર્યો તો ટીંડોળાનો સંભારો મને નથી ભાવતો એટલે મેં કીધું મમ્મી કે તારે ખાવો મેં કીધું મારે નથી ખાવું મને નથી હમણાં ટીંડોળા ખાવાની ઈચ્છા નહોતી એટલે ટીંડોળા ન ખાધા મેં હાલો બધા જમવા હાલો જમવા અને આજે જમીને પછી જો ગઈકાલે અમે તમને કીધું હતું ને કે અમે આઈસ્ક્રીમ બનાવી એ આઈસ્ક્રીમ પતી ગઈકાલ રાતે જ પતી ગઈ મોડેથી અમુક માણા હે ને ઓ હજી તો મેં મૂકી દીધી ફ્રીઝરમાં મૂકીને દે તો 2-4 કલાક થયા ને તો અમુક માણા અહીંયા જઈને ખાઈ આવ્યા સાના મુના બીજા દી રાઈથી નહીં બતાવવા હારું બીજા દિવસે કીધું કે કાંઈ વાંધો નહીં બીજી વાર પણ આઈસ્ક્રીમ બતાવશું મસ્ત બની હતી હો મસ્ત બની હતી હો ખરેખર બહુ ટેસ્ટી હતી તમે લોકો વિડીયો ન જોયો ને તો જોઈ લેજો અમે વિડીયો નાખ્યું તો કાલના વિડીયોમાં બહુ મસ્ત આઈસ્ક્રીમ બની હતી બનાવવા જેવી ફ્લેવર મસ્ત હતો બહુ મસ્ત હતી એની જે ક્વોન્ટિટી હતી ને એ કેવી હતી બહાર આઈસ્ક્રીમ મળે ને એ ટાઈપની જ હતી એકદમ ક્રીમી ટાઈપ થઈ ગયું હા. તો સારું અને આજે અમે હે ને એક આઈસ્ક્રીમ બનાવવાના ઈ આશીષે કીધું એ મને નથી આવડતી તો આશીષ કે આપણે ફોલો કરશું હું કહીશ એવરીથી એકદમ ઓલે નવીન જાતની બનાવીને પછી તમને ત્યારે જ દેખાડી એટલે અત્યારે જમી લઉં ભૂખ લાગી ગઈ ક્યારની ખુશી આજે રાતે પાછા હજી તારે ત્રીજા જોડી કપડાં બદલવાના બદલીશ કેમ એટલે કેમ કેના સારું હોય શું ઠારું ઓકે મેં મને વાળ લઈ જાવ ડેટ ઉપર હવે ડેર વાળી શું ઠારું હા શું ડેટ પર લઈ જાવ લઈ જઈશ લઈ એવું જઈશ હોય પછી આરસી આવી ગયો એટલે ડેટ બેટ ભૂલી જવાનું એમ ના ના ડેટ ઉપર લઈ જઈશ તને એક સ્પેશિયલ જગ્યાએ ક્યારે ક્યારે ઈ મને નથી ખબર 2-4 વર્ષ પછી ના ના 2-4 વર્ષ પછી નહીં હમણાં જ લઈ જઈશ ઓકે પાછો ત્રીજા જોડી બદલવાના હે કરી રાખ્યા કાંઈ વાંધો નહીં કરી નાખી મોડે બધી આઈસ્ક્રીમ ને બધું પતાવીને પછી આઈસ્ક્રીમમાં વાર લાગે એવું છે ના વાર લાગે એવું નથી સિમ્પલ આપણે કાલ બનાવી હતી એ ટાઈપનું જ થોડું ઘણું આજ તો પપ્પા શૂટમાં હતા ને તો દીકો કે પપ્પા મને રમાડો એ હું શૂટ કરતો તો હામું જોયો હાઈ જ એવું આમ જોયો ને પપ્પા મન લ્યો ને એવું એનું મોઢું હતું પપ્પા, અત્યારે ટાઈમ મળ્યો એને તેડો મે હે મારા દીકો પપ્પા નહોતા રમાડતા અમાર ઘોડો ટાઈમ હે આરસી નો ડોળો ટીક ટીક જા ટીન ટોકડી આરસી નો ઘોડો ટીક ટીક જા ટીન ટોકડી વગાડતો જા અમાર ઘોડો ટીન ટોકડી વગાડતો જા કારસી હે આરસુ અમને બહુ ગમે આવું
આશીષ એકદમ ઓરિજિનલ કરો આ ઘોડો આશીનો ઘોડો ઢોકળી વગાડતો જાય આશીનો ઘોડો ટીક ટીક જાય અમને તો બહુ મજા આવે આવી રીતે રમવાની આને આજ જોઈએ બસ બસ આવી રીતે મને તેડીને ફરો ને રમાડો ને મને મોજ કરાવડાવો હે દીકા જી કલો હોય કલો ઢીકલો ભલે પપ્પા પરસે વળી ગયો હોય એનું ક્યાં ગયું ઓલું મોઢું લૂછવાનું આવ વાવ ડીકો હા શું હા અમે રમી કે ગોલું મોલું એ માર ગોલું મોલું હા અલુ વાલો ડીકલો બાસુ કે મારો કાનુડો કાનો આરસીવ કાનો એ કોનો કાનો કોનો કાનો કોનો કાનો કોનો કાનો કોનો કાનો કોનો કાનો તું કોનો કાનો આરસીવ શું કરે હું એનું હે હવે અત્યારે આમ તો ઊભા કર્યા તમે ક્યારના રખડો એમ હા. હાલો હવે રખડશે હો અને જો બા અહીંયા શું કરે હે દૂધ ગરમ કરે હે લીકું હે, ધ્યાન રાખીને ઊભી હો. અને માસી વાસણ ની બધું ધોઈને ગયા વાસણ ઉટકીને વયા ગયા. હા હવે બા દૂધ ગરમ કરી લે પછી બધા અમે ઘોડો ઘોડો કરશું પાછા હાલો બધાય ટેટીની આઈસ્ક્રીમ ખાવા હજી તો બનાવવાનું ચાલુ કરે હજી છે બનાવવાનું ચાલુ કરો એમાં એક ટેટીમાં એ જરા કટ લાગી ગયો હે પહેલાથી એમાં એવું હતું કે મમ્મીને ખબર નહોતી કે આ ટેટી Ice cream મમ્મીને એમ કે હારી બનાવીને તો ચાખીને લઉં એટલે ગયડી બને આ કાપવાની નહોતી પણ હવે અહીંથી કટ મારશું આમાં અને આપણે બાકી આ આખી છે જો એટલે આમાં મજા આવશે આપણને બનાવી છે આઈસ્ક્રીમ ઓલી ફ્રૂટ આઈસ્ક્રીમ બધાએ ખાધી છે ને ઈ બનાવી છે આખી આખી આઈસ્ક્રીમ બનાવે ફ્રૂટ આઈસ્ક્રીમ એવી બનાવીએ હા. કાંઈ વાંધો નહીં. પહેલા આને હે ને આપણે ઉપરથી કટ કરી લઈ ઓકે જી ઓકે જી આશીષ છે ને અમારા હાવ ઉપર વિશ્વાસ ન કર્યો કે અમે બે ટેટી બગાડ નાખશું મમ્મી બરાબર. એટલે કે લાવો હું કરું ઈ જોઈને મમ્મી. તો ખબર પડે ના એવું કાંઈ પડે. નથી તમારે બે હામો ઉપર વિશ્વાસ તો હે જ જો કામગીરી જો આશીષની તમે બધાય પેલા કાઢી લઈ બધું Okay. અંદરના બી કાઢી લઈશું ઓકે જી ઓકે જી હા હાલો હવે આ બધા બી કાઢ લેવાના અને પછી પછી ધીમે ધીમે બતાવો આગળ બી કાઢ લેવા દ્યો હજી વાર લાગે બી કાઢતા અને ઓકે બધી હાલો બેયના બી કાઢ લ્યો પહેલા બેયના બી કાઢ લઉં જો આજે આખી રેસીપી છે ને આશીષ દેવાના હે ગાઈસ જો આવરીથી એને ટેટીમાંથી બી કાઢી લીધા હે જોઈ લ્યો બધાય જોઈ વાહ લ્યો. ભાઈ વાહ જો. મોજે મોજ મોજ. હવે બધા અંદરનું ગરમ હે ને ઈ બધું કાઢી લઈ એક તપેલીમાં લઈ લઈશું હવે ઓકે ઈ કાઢું ને પછી બતાવો ધીમે આવરી ચમચી લઈ લેવાનો સાઈડ હા, ઈ ઉપર બતાવવું પડે આશીષ કાઢ લેજો એટલે થઈ નીકળી હા જાય એમ તમે હા. પછી હાવ એમ નો હાલે એમ કાઈ નહીં લે અસલ નીકળી જ જાય નીકળી જો આ રીતે બધો ગરમ થઈને કાઢ લેવાનો બેય માંથી કાઢ નાખો બરોબર નીકળી જાય ગરમ તો બધો નીકળી જાય. અન મમ્મી તમે આવું જોયું કે નથી જોયું બટા અમે આવું થોડું જોયું હોય. એમ નહીં મમ્મી ક્યાંક વિડીયોમાં મોબાઈલમાં જોઈ ના, મેં લીધું હોય વિડીયોમાં નથી જોયું હે ત્યાં. હા એવું મેં ક્યાંય જોયું નથી. ઈ ઓલી હમણાં વચ્ચે એકવાર અમે આવી રીતે આઈસ્ક્રીમ લઈ આવ્યા મેં કીધું એકાદી ઘરે બનાવશું પણ અત્યારે તો કેરીની સીઝન નથી અત્યારે ટેટીની સીઝન હે કીધું ટેટીની બનાવી આશી છે ને વચ્ચે આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા તમને લોકોને ખ્યાલ જ હશે કેટલા રૂપિયાની આઈસ્ક્રીમ હતી 300 રૂપિયા 300 ની 300 ની એક આવી 300 ઓલી 400 રૂપિયા મમ્મી તો ચકિત થઈ ગયા હું તો એવી તો ઘરે બનાવી. હા મમ્મી કે ઘરે બનાવી જે આપણે ઓલા ફ્રૂટ વાળી અહીંયા અમારે મળે છે કે બધે કેરી મળે, હોય તો અત્યારે બધેય છે. બધે જોકે મળે જ છે પણ આ તો આપણી અહીંયા મળે એટલે હું અહીંનું જ કહું ને તો અહીંયાથી આસુસ લઈ આવ્યા હતા કેરી લઈ આવ્યા હતા એમાં જામફળ ની બધા એમ ફ્રૂટ નું મળતું હોય છે ને બધાય ફ્રૂટ બધાય fruit. દાયડમ જામફળ ઓકે સીઝનલ ફ્રૂટમાં લગભગ મળી જાય તે જોઈએ હવે ઘરે કેવી બને હે અસલ જ બને એમાં આશીષ બનાવે એટલે સારી જ બને ભાઈ ભાઈ આ તો બધાને વિડીયો જોવાની મજા આવશે કે આશીષ જીજુ રેસીપી આપી હે ને એટલે હો ઘરનો તો મસ્ત બન્યો જો હે. આપણે ઘડું લો કાઢી ને. નાખી બધી જો, આમાંથી જોઈ લ્યો બધું. બધા આ રીતના આખે આખું આ રાખવાનું હો, આમ જ ખાવાની પછી એ તો અમાર જેવા ન ખબર હોય. તમે તો ડસ્ટબિનમાં નાખ્યા કે હાલો આમાંથી નીકળી ગયું હે મમ્મી ઈ તો મારું તો કઈ નક્કી નહીં. અત્યારે મમ્મી ટેટી કપાવીને આવ્યા હતા મમ્મી આ કેટલા ખીજાણા હે આશીષ તમને કે મમ્મી તમને ટેટી કાપવાનું કોને કીધું તો કે બા કે મને એમ કે હું વધારે ગળી લઈ આવી કે પણ મમ્મી દર વખતે ટેટી લઈ આવે ને તો એમનેમ જ લઈ આવે ચાય ખાવા વગરની તો આ વખતે ખબર નહીં કપાવીને આવ્યા આવી રહ્યું. આખી માર્કેટ ફરીને હારી ગોતીને લઈ આવી. આશીષ કે કપાવીને કોને કીધું તમને લાવવાનું હો અરે રે એવું. એ તો જો થઈ ગયું તો આપણે આ મેનેજ થઈ ગયું મેનેજ થઈ ગયું નકર પછી ઊંધું કપાઈ નામાં એટલે હમ. તો હું દોડત હતા.
અત્યારે ક્યાં મળે હવે અત્યારે મમ્મી એ અહીંયા દૂધિયા તળાવ દુનિયાને બેઠી ઈ વાત મમ્મી સાચી હો જરાય ખોટી નથી હા ઈ મમ્મીની વાત સાચી કે અહીંયા બધાય ફ્રૂટ અત્યારે હોય જ છે કે મોડે સુધી હોય હું તો દોડીને આલીને વહી જાઉં એવા ના ના મમ્મી અમે હી મમ્મી ઈ વાત સાચી અમે મમ્મી હી હો મને તો લેવાની તો આના જરાય નહીં હાલો જો હવે તપેલી ભરી ગરમ નીકળો હે હવે આશીષ તમને કહે છે આગળ આગળ અમારા શું કહેવાય ઓલા Chef. માસ્ટર શેફ ટેટીનો જેટલો પલ્પ કાઢ્યો હતો ને એમાંથી અડધો મેં હે ને એકદમ જ્યુસ કરવા કાઢ્યો ને અડધો આમાં રાખ્યો હોય તપેલીમાં એના હે ને એકદમ આમ નાના નાના કટકા કરી નાખશું એકદમ નાના એટલે વચ્ચે વચ્ચે ખાવામાં આવે ને તો મજા આવે કરી નાખું પછી બતાવું જ્યુસ રેડી કરી નાખું આનો જ્યુસ કરશું ને આ એમને થોડાક કટકા કટકા રાખશું એટલે આઈરે આઈસ્ક્રીમમાં કટકા આવે તો ટેટીનો મજા આવે. ફ્લેવર મજા આવે ને મજા આવે ને ખુશી અહીંયા બેઠી બદામ ઓલી કરવા કાજુ બદામ કરવા કીધું તું કાજુ બદામ કરતી હું ઓલું રેડી કરું કચરા રાખો ને કચરા જ આપણે ગઈકાલે આઈસ્ક્રીમમાં કેવા નહીં ખાતા ઓકે. એ વાત સેમ માસ્ટર શેફને એક નાના શેફની જરૂર પડી તો તમે એવું તો ને આમે એવું કામ એ કીધું દૂધ નહીં દૂધનું ગરમ કરું ને એવું મને ન આવડે હોય ઈ કે એવું તમારું કામ કીધું હું કહેતો જઈશ ચાલો તમારે કઈ રીતે કરવાનું એ તમારે શીખવું પડે ને ખુશી એટલે એમાં શું હોય લીકું નીકળાવો જો દૂધ મૂકી દીધું એ કેટલું દૂધ હે ખબર 500 ml દૂધ હે એટલે એક બાટલી જેટલું દૂધ હે આમાં હા એટલું છે હા ને કસ્ટર્ડ પાવડર લીધો એ કસ્ટર્ડ પાવડરમાં થોડુંક દૂધ નાખીને એકદમ ઓગાર નાખવાનો હા. કસ્ટર્ડ પાવડર ડાયરેક્ટ નહીં નાખવાનો નકર ગોઠોડા વળી જાય આશીષ બધાને ખબર હોય હા હા આ તો કહું હું તો તમે યાદ નથી આશીષ તો રેસીપી આપશે ને તો તમને બધાને એમ શીખડાવશે જો ગેસ છે ને આ બાજુ આમ કરો ને તો તો ધીમો ચાલુ થાય કાંઈ વાંધો નહીં હાલો આવું દૂધ ગરમ થઈ જાય થોડુંક પછી એમાં નાખી દઈશું કસ્ટર્ડ પાવડર ઓ, આપણું દૂધ ઉકળી ગયું હવે આપણે છે ને કસ્ટર્ડ પાવડર વાળું જે કર્યું ને ઈ નાખી દે બરોબર બરાબર આનો ચમચો વાળો હાલો નાખી દે બધું એમનેમ જ ખુશી ફટાફટ તોય હાલશે ઓગારીને નાખ્યું એટલે હાલે નકર મેદા custard નકર powder. બહુ જરા કસ્ટર્ડ પાવડર હે ને ઓલો રાશી જો આ ઘાટું થઈ ગયું ને હવે આપણે ખાંડ નાખી દઈશું થોડું આ ઘાટું થઈ ગયું કેટલી ખાંડ નાખવાની સર હવે ઈ તો નથી ખબર ઈ તમારે માપ લેવાનું તમે જોયું છે યાર એ સાચું કે આશીષ ઉતરે ને આશીષ કેવું કરે ઓલે ઘોડી મારા ઉપર નાખી દીધો ઈ કે દૂધ જાડો ઘાટું ન થાય ને ત્યારે ને હલાવ્યા કરજે કે પોતે સોફે બેસી ગયા તો ખાંડ તો મને નથી ખબર કેટલી ગઈરી આવે ને કેટલું ઓલું નાખવાનું અંદાજ નાખવું હા. બરાબર પછી જોયું જાય છે. પછી જોયું જાય નકર ઓળ્યો ગોળ્યો આશીષ ઉપર મમ્મી કાંઈ વાંધો નહીં મોરી આઈસ્ક્રીમ સુગર ફ્રી ખવડાવી દેવાની મોરી આઈસ્ક્રીમ. મને ભાવે જ નહીં મમ્મીને આ કટેટી વાળું કાઢ્યો ભાવે તો આટલું ઘાટું કર્યું છે આપણે હવે આને થોડીક વાર ઠરાવી નાખી ઠરવી દઈ આશીષ એને ફટાફટ ઠરવી દઈ તો ફટાફટ ઠેરવી દઈ બરફ બરફ કાચપટમાં નાખી હા નકરતા કલાકે તો કેટલાય વાર ઠરશે આ હું ઈ જ કહું થોડુંક એને ઠંડુ કરી નાખ જો આ ઠરી ગયું એને આપણે કાજુ બદામ અંદર નાખી દીધા છે જો એકદમ ઘાટું રબડી જેવું થઈ ગયું એમ ને થાય ઈચ્છા થઈ જાય કે રબડી પી લઈ મને તો ઈચ્છા થઈ તું પી લઉં આશીષ દુધાટ પી લે. આ અડધી રાતે હું તો જાગું તો હવે કીધું કે આપણે જે આ પ્યોરી આશીષે રાખી હતી ને ઈ આમાં નાખવાની ઓકે ઓકે બરોબર જ છે ને? બરાબર બરાબર નાખી દે બધી બધી નાખવાની? બધી નાખી દે ને વધશે તો બાકી કન્ટેનરમાં ભર લઈશું શું હોય આપણે ઓકે હાલો હવે હવે એમાં ઓલા કટકા નાખી દે બાકીના એટલે કટકા વચ્ચે આવે તો મજા આવે ઓકે આ એક થોડુંક મોટું છે ને. હમ. હાલો આ બધા જો આ રીતે મમ્મીએ કટકા કરી દીધા બધા ના 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 મસ્ત કરી દીધા હાલો હવે આને આમાં આમાં નાખી દે તો પેલી નાની પડી કે નહીં થોડી? તપેલી માપની પડી બહુ વધારે મોટી હોત તો એનો ઓલો લાગે ને આ પરફેક્ટ થઈ ઓકે, હવે બધું હલાવી નાખો એકદમ એકદમ ઠરી ગયું છે હા. હવે તો ફટાફટ બરફ નાખીને હલાવ ઠેરવી નાખ્યું ઠરાવવું જ પડે અત્યારે. નકર તો આ ક્યારે રાતે 1 વાગે તો ઠરે તા હા ચાલો બધા આઈસ્ક્રીમ 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 આશીષ અને ખુશીના હાથની આઈસ્ક્રીમ મટકાના 500 રૂપિયા મોંઘી પડે હો ખુશી વધારે પડતી પણ મહેનત છે ને ઓકે તો આપણે એમ બહાર ખાવા જઈએ અહીંયા એમ કઈ મોંઘી હતી એ લોકોની મહેનત ખબર નહીં કોઈ બી મને ખબર હોય બધા મહેનત કરતા હોય હા ઓલું લાવો તો ઉભી ઠરવા દે થોડીક વાર હજી ઠરવી નાખી પછી ભરી ફરી ગઈ હા ફરી ગઈ હાવ? એકદમ અને ઓલું ઓકે. ઠંડો હતો ને ગરમ એટલે તો લાવો ભર લે, આ હાલો. બી.
ચાલો મટકા આઈસ્ક્રીમ મટકા. એ 500 રૂપિયાની આ 500 રૂપિયા થોડુંક સસ્તું કરો. આઈસ્ક્રીમ દુકાન ખોલ નાખો આવી રીતે બનાવી વેચજો. ઓકે હાલો તું કેમ મને એમ ન કહેતા ઘરે કે તારે તો બનાવ બનાવવાની તારે હું વેચી આવીશ ના, મમ્મી વેચો. બરોબર ને આ જો હરસ વરસ મદદ કરી તો જ થાય ને. હા હું ને મમ્મી વેચી આવશું તારે બનાવી તમે દેવાનું મમ્મી બનાવજો ને હું વેચી આવીશ. મને વેચતા તો બહુ આવડે હો ખુશી. ના ના મને વધારે આવડશે. યો મારા આરું મોટો થાય ને એટલે આવી નવીન આઈસ્ક્રીમ બનાવીને તમને ખવડાવવું એમ એને ખવડાવીશ. ઓકે ઘરે બનાવેલી ઘરે બનાવી લે ને તો મજા આવે હાલો ભરી લે આખું ભાઈ હા ઢોરાઈ નહીં હો મટકું. મટકું ઊંધું નું. મને મારશે હો. મટકું બટકવું ન જોઈએ વધશે. વધશે મટકું બટકવું ન જોઈએ હો ખુશી અરે મારશે તો મને. આ રાખી દે ને આમાં રાખી દે ને. આ તો ભાઈ ના, ના. વાટકીમાં રાખ, વાટકીમાં. ના રાખી દે વાટકીમાં. મમ્મી સે મક અહીંયા ઉપર રાખી દે ઉભા રહ્યો ઢોરાઈ તો નહીં. હા એમ બસ. જોયું બાની ટ્રીક જરાક હજી ભરવું હે? હા ભર આખું ભર દે આખું છલો છલ આ ચલો એટલે ચલો દેખાય. હા હા જો એક જો મટકું ભરાઈ ગયું રે આઈસ્ક્રીમ કેવી બની ને ઈ જોવા માટે તમારો નેક્સ્ટ વિડિયો જોવો જોઈશે કારણ કે અમે એમાં આવશે અત્યારે તો આ જામવાની છે ને. અત્યારે તો કોઈ અને પોસિબલ એમનેમ ખાઈ ન જતા બતાવ્યા પહેલા ખાઈ ગયા હતા. ગઈકાલે આઈસ્ક્રીમ ચાલો 2 કુંડા રેડી છે. 2 કુંડા રેડી થઈ ગયા એક આ કુંડું ને એક આ કુંડું હજી એક કુંડું વધે હોત તો થઈ જાય. હજી એક આનું આ એમનેમ રાખી દે. એને એમ આમાં ભર દે આમાં ભરાઈ જશે મોટામાં હજી આમાં જ ભરી દે. એમાં કાંઈ એમાં કાચમાં થોડું નખાય મમ્મી કાચમાં નાખવાનું. હાલો આમાં એમનેમ આ રાખીને જમાવી દઈ. હા આઈસ્ક્રીમ તો આ આઈસ્ક્રીમ નો રિવ્યુ તમને કાલે મળશે કાલે ખાઈશું એકદમ કટ કરીને એટલે કાલે રાત્રે થઈએ ત્યાં સુધી એકદમ પરફેક્ટ થઈ જશે નકર હજી સવારે થોડીક સોફ્ટ રહેશે લગભગ 7-8 કલાક થયા ને ફ્રીજ ઓલું હરખું આઈસ્ક્રીમ જમતા હે ખુશી એટલે કાલે રાત નહીં પડે રાત્રે એ પહેલા જ રિવ્યુ આવી જશે કાલ બપોરે લગભગ આવી જવા જોઈએ. હા ખવાઈ જાય.